જય શ્રી રામ, હર હર મહાદેવ. આજનો દિવસ મારા જીવનનો છેલ્લો દિવસ છે અને દરેક મનુષ્ય પર લાગુ પડે છે, દરેક ધર્મ ઉપર લાગુ પડે છે, દરેક જાતિ ઉપર લાગુ પડે છે અને દરેક દેશના લોકો ઉપર લાગુ પડે છે. મનુષ્ય સમજી લે અને ખબર પણ નથી કાલે સૂરજ આપના માટે ઉગશે કે નહીં ઉગશે. આજનો દિવસ મારા માટે છેલ્લો દિવસ છે. પાપ અટકી જાવે, કોઈ પાપ કરી શકતું નથી. મહાભારતમાં કથા આવે છે, યક્ષ ધર્મરાજ પાસે પૂછે આશ્ચર્ય શું છે, તો કહે છે દરેકને મરવાનું છે તો પણ લોકો તમન્ના કરે છે કે હું અજર અમર છું અને પાપ કરે છે. પાપ લોકો શા માટે કરે છે? ભવિષ્ય માટે, અને ભવિષ્ય સિક્યોર નથી અને ભવિષ્ય માટે આ ચિંતા કરે છે. ચિંતા મત કરો, ચિંતન કરો ભવિષ્ય માટે. હંમેશા પ્રેઝન્ટમાં જીવો તો આનંદ કરી શકો. આજ લોકોના ચહેરા ઉપર એ સ્માઇલ નથી, આનંદ નથી, ગુસ્સા છે, ક્રોધ છે, લોભ છે, વાસના આંખોમાં ભરેલા છે. સડકો ઉપર માતા બહેનો જાતા હોય તો ખરાબ દૃષ્ટિ સે જોતા હોય, એટલા વાસના ભરેલા છે. કારણ કે હંમેશા ચિંતા કરે છે ભવિષ્ય માટે. ભવિષ્ય સિક્યોર નથી. જે છે વર્તમાનમાં એ સિક્યોર કરો. આજનો દિવસ મારે આનંદ કરવું છે, ભજન કરવું છે, ભક્તિ કરવું છે. કોઈને ખવડાવો પીવડાવો. પ્રાણ ક્યારે નીકળી જાવે ગેરંટી નથી, તો થોડા બહુ તમે ધન ભેગા કરો, પૈસા ભેગા કરો બેંકમાં, બરાબર છે. ઘર બનાવો, બરાબર છે, પણ પુણ્યરૂપી પરોપકારરૂપી ધન થોડા ભેગા કરી લો. કારણ કે ભવિષ્ય સિક્યોર પણ રહેશે અને ભવિષ્ય કદાચ આવશે. ભવિષ્ય તો આવતો નથી, આવશે તો તમારા જીવનમાં તકલીફ ન પડે. જે મનુષ્ય સોચી લે કે આજનો દિવસ મારો છેલ્લો દિવસ છે, એના જીવનમાંથી સુખ અને દુઃખ બેય ખતમ થઈ જાય. જેના જીવનમાં સુખ છે એના જીવનમાં દુઃખ રહેશે, અને જેના જીવનમાં દુઃખ છે એના જીવનમાં સુખ રહેશે. પણ જેના જીવનમાં આનંદ હોય, જે પરોપકારરૂપી ધન પ્રાપ્ત કરી લે, એના હાથમાં માલા હોય કે ન હોય, એ હંમેશા આનંદમાં રહે. એ યુદ્ધના મેદાનમાં હોય તો પણ આનંદમાં રહે, એ નોકરી કરતા હોય તો પણ આનંદમાં રહે, વેપાર કરતા હોય તો પણ આનંદમાં રહે. કારણ એના અંદર ભય ન હોય હાર જીત.